ચાલો ડાયરાને જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો? અને તો વાંધો નહીં, તો સ્વાગત છે આપણે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. જો મારું પૂરી બેન રખડે જો પૂરો આમાં જતા પૂરો અને પીળે મિત્ર આપણે પાણી ચાલુ છે જુવારમાં, ત્રીજું પિયત ચાલુ છે અત્યારે. ગઈકાલે અડધી પી ગઈ હતી ને અત્યારમાં આપણે 7-8 કેરા પાઈ દીધા. સવારે 7:30-8 વાગે લાઈટ આવે એટલે મોટર ચાલુ કરી દીધી હતી. મસ્ત મજાની જુવાર થઈ ગઈ છે ને ગ્રોથ પણ સારો છે. પૂરું બેન રમે છે અને પૂરું ને મમ્મી છે ભાઈ ગયા છે દવાખાને, ગયા છે બાટલો ચડાવવાનો છે ને એક, એ ગયા છે દવાખાને. પૂરું બેનને ઘરે મૂકતા ગયા છે. ધોરિયામાં રમ્યા છે, ટાઈગર બેઠો અને અમે શેરું બેઠો. પાળી રીખ્યા રાખે રિયા. આપણે જે ખાયરેક ડિયા વગરની ખાયરેક છે આવડી થઈ ગઈ છે. મસ્ત થઈ ગયો મિત્રો ગુમે. આપણા મગઈ તે જો મસ્ત મજાના થઈ ગયા. બાપુ શું લઈને આવ્યા? મેથી લાવ્યો. મેથી દાણા લઈને આવ્યા. ભરસો પાણી ચાલુ થાય ક્યાં ને આમાં છે ખાટી છાલ. જો એમાં ગુલામ ગૌમૂત્ર ને આપણી ઓર્ગેનિક દવા છે. જુવાર પીળી ના પડે ને એના માટે. સારો ડાયરો બના દીજો વિડીયોમાં. કલ્પે જો અહીંયા ગાજર ખોદે છે મસ્ત મજાના ને કલ્પેશ? હા, ગાજર લાંબા. હાલો ડાયરા ને રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છે ડાયરો? મોજમાં? અને આ તો જો ગાજર ખોદવા વાવી ખરા પણ ખોદવાનો ટાઈમ ન આવે. ગાજર તો કેદુના ખોદે એવા થઈ ગયા. લાંબા 4-5 દી પેલા ખોદ્યા હતા, વળી પાછા 3-4 દી વચમાં ન ખોદાય. આજ તો ટાઈમ નતો તોય મેં કીધું લાંબા મસ્ત વાઇડ એંગલ છે, નાના દેખાય છે, મસ્ત મજાના દેશી ગાજર. ખોદવા બહુ અઘરા. ગાજર ખવડાવી આપણે ખોદવાનો ટાઈમ જ નહીં મળતો. આજ તો ગરમી મિત્રો ભૂકા કાઢે. હજી તો 10 વાગ્યા છે. પણ તડકો બહુ છે, પવન નહીં પાછો. વરસાદની હોય શીખવે આગાહી છે 13-14-15 બે બાજુ. બા જો રજકો વાટે છે. સાહેબ મિત્રો જો બા ઓલો રજકો અને ઝીંજો ઘાસ આપણે વાવ્યું હતું ને એ વાટે છે. જો અહીંયા વાટે એવું થઈ ગયું છે. તો એ શિયાળો હતો ને એટલે બહુ જોયું સોટ્યું નહીં, પારું સોટ્યું છે. ટાઈટ પડી ને એમાં સુકાઈ ગયું. હવે લાગડ વાર લે એટલે ભોથા ફૂટે, પછી એનું જે થાય ને એનું પાછું ફરીને વાવેતર કરશું. તો ચેરો ભરાઈ ગયો હશે. હાલો ફટાફટ આયના જવું બાપા. હાલો આપણે નાખું વાળીએ ફટાફટ. મિત્રો જો ટીટોળી એનું પેટ પલાળવા આવી છે. મિત્રો ક્યાંક એના ઈંડા તો હશે મારા ખ્યાલ મુજબ, તો અત્યારે પલાળવા આવે એનું શરીર. એનું શરીર પલાળે અને પછી એને ઈંડા માથે બેસી જાય એટલે એને ઈંડાને તડકો ન લાગે એટલા માટે જો અહીંયા ટીટોળી આવી છે. બપોરના 12:30 જેવું થઈ ગયું છે ને હજુ આપણે જુવારના 4-5 કેરા બાકી છે પાવાના. હજી લગભગ 1-1.5 કલાક વહી જાય, કેમ કે કેરા લાંબા છે, પાણી પોગતા વાર લાગે. ફાઇનલી મિત્રો ભાઈ છે દવાખાનેથી આવી ગયા છે અને દહીંનું કરે. અહીં પવન આવે છે, અહીં લઈને વહી અહીંયા અત્યારે જ આવ્યો, નકર પવન જ નતા આવતો. હવે કઈક પવન આવવા માંડ્યો, નકર તો સવારમાં થોડો આવતો હતો. હા પૂરો? હા પૂરો શું કરે તું? હે શાક બનાવે? શેનું શાક બનાવે? હે પૂરો
અને મિત્ર ભાઈ બીજા આજે બાટલા ચડાવીને પાછા આવી ગયા છે. પાછો એક બાટલો ચડાઈ આયા, એક ઇન્જેક્શન ખાઈ આયા. એક ઇન્જેક્શન ને એક બાટલો ખાઈ આવ્યા. હજી 3 બાકી રહ્યા, 5 ચડાવવાની કીધું. બાટલા ચડાવવા કરતા પાલક ને બધું ખાવા માંડી જતા હોય, કાકડી ને બીટ એવું. તો એ ભાવે કે ન ભાવે, ખાવું જ પડે ને. એ પૂરો દવા પણ ભાવવું પડે ને. દવા કેમ કડવી યાર હોય તો એ વહી જાય, ન ભાવતી હોય તો ખબર ઈ દવા કેવાય, સોય પરાય ને. એવું કાકડી ને પાલક ને એવું તો મજા આવે સામુની ખાવાની. ચાલુ કરી દેવું પડશે, બાટલા ચડાવવા કરતા ખાવું સારું. તો પછી સસ્તામાં પચી જાય. કા શેરો હે ને ઈ આ સવારમાં ખુંડી ગયો તો આ બીજું ધોરતા હતા એમ છે ધોરિયામાં બધી. બપોરના 2 થઈ ગયા છે ને ફાઇનલી હવે મિત્રો 1.5 કેરો રહ્યો છે જુવારનો પાવાનો. હવે હે ને ભૂખ લાગી જોરદાર ને. હવે બપોરા કરીએ અને કલ્પેશ હતું બધાને હા લઈ લીધા કે બાંધ્યા હતા. ક્રિષ્ના ઢીલું હતા, બીજી બાજુ અંદર ઢાળિયામાં બાંધી દીધા. સાંઈ કે બધાને બાંધી દીધા ઢાળિયામાં. ભાઈ ખાય બીટ ગાજર ઘર નાખતો કોઈ ગાજર નહીં ખાતી. પડી કડવા લાગે, સાઈ એવું જ લાગે. કાઈ ન ભાઈ ઓલી દવા કરતા મીઠા હોય પાછા. ઈ તોય નો ભાવે, ઓલી દવા તરત ગળી જવાની હોય ને. તો એને ગળી જવાય પાદર. આ થોડું ગળાય કા ઓલે જ્યુસ બનાવીને પી જાવ. નગર પાછું કાઈને ઉતારી જાય. તોય પાછું આવે. બાને પીધું તું બાટલા પકાટવાની 15 દી લાગે ને મારી બાબા. બાજો બનાવે છે બાજરાના બધા. 15 દી લગી બી આમ રહ્યો દૂસનો. ઈમાન વધારે પીવાય. નયા તું શું કરસ? ઈ ખાય સેતુડા ખાસ ને પૂરું આઈને ચાજે. પૂરું તો શું કરસ? હે સેતુડા ખાસ? હે બતાવ સેતુડા ખાસ તો હું ખાસ. ચાલો મિત્ર આ ઘંટી ચાલુ છે એટલે ખાય છે દેખારો. બપોરા કરવા બેસી ગયા છીએ અને બાજુ તડકો આવે ને એટલે બધી ઝોળું દેખાય. ઉનાળાની ઠંડી ઠંડી સાઈઝ પીવા. હા જોઈ કલ્પેશ પાસે બાટલો સાઈશું પીવાય બપોરા કરવાની સાઈશું. આ છે આજે બટેટાનું મસ્ત મજાનું બાળકો બધા બેસી ગયા ખાવા. બાજરા રોટલા ગરમ. હા વાઈટ પર એમ નામ ભેજો છે એકદમ. ખાવ છો ને તમે કોઈ ખાતું નથી. મારે કાઈ પૂછે તો ખુદ સુધારવું. તમારે ખાવાનું અમારે થોડું ખાવાનું છે. ગુંદા ન થાનું. ગુંદા ન ખાવાનું પણ અઠવાડિયામાં પૂરું થઈ ગયું. બીજું બનાવવું જોઈએ. આપણે ઘરના ગુંદા બીજું બનાવી હારું ખાય તો ખૂટી જાય. કાસું ખાઈ જાય. ડબલું લાવવાનું જોઈને પાછું મૂકી જવાનું. એવું ન કરાય ને તો ખાવું શું? ખાવા હાટું બનાવ્યું હોય પણ એમ ના કરાય. બપોરા કરી લીધા અને હિસકા ખાવે બેસી ગયા. હવે થોડાક હિસકા ખાઈ લ્યો ફૂલ ધરાઈ જાવી ને બહાર રોટલા નો ખાવાના, થોડાક હિસકા ખાવા પડે. ક્યાં પૂરો હે પૂરો પૂરો માને સોટે લઈ દે. ચાલો ટાઈરો હવે હે ને હું જાઉં પાણી વાળવા. 1 કેરો બાકી રહ્યો છે, 1 કેરો પાય અને પછી આપણે શેરડીનો રસ લેવા આવી ગયા છીએ અત્યારમાં. ચાલો ડાયરો વાગી ગયા છે આપણે સાંજના 5:15 થઈ ગયા છે ને જો આગળ તમને વિડીયો બતાવ્યો આપણે શેરડીનો રસ લેતા હતા ને જો બધાય અમારી વાતે ના જાય એકલા રસ પી ગયા. કાંઈ નહીં એક કોસળી પી ગયા હોતે. હા ઓ ગલા જો બગડેલા રહ્યા જો ઓ બગડેલા રહ્યા બગડેલા હે. રસ પીને પાછા ધોઈ નાખ્યા પાણી. ના રે ના નહીં હો, હા ખોટું બોલે મિત્રો. બધા એકલા રસ પી ગયા જો તો. અમે લાવ્યા ને અમને ના પીવા મળ્યો. બોલો મિત્રો રસ ક્યાં છે? રસ આમાં વેલ એવું કેમ આપણે જો શેરડીનો રસ લાવ્યા છીએ.
એક નાની કોથળી એટલી બાળકો પી ગયા બધા. બાય પીધો ને અમે દર્શન ને બધા પી લઈ જો. હાલો ડાયરો શેરડી નો ઉનાળાનો પહેલી વાર આવ્યો. હા પહેલી વાર. હા પહેલી વાર. ક્યાં હતો હું છેક પણ હોટલ પેલા હેડ ની સામે. ઓલું હશે ને ના લોખંડ લાકડાના નથી. બે વળાય ક્યાં નથી આવતા. લાકડાનો શીશોડ આવે ને એનો રસ પીવાની મજા આવે એક નંબર. આપણા ઘરે છે લાકડા ગલાસ લેવાય કલશમ ગ્લાસમાં વેરાયટીમાં કેલ્શિયમ હાલો ડાયરો છે આપણે શું કહેવાય શેરડીનો રસ પીવા મસ્ત મજાનો. આપણે આખો લોટો ભરીને પીવાનો. આખો કોથળી ભરીને પી જાવી તોય ન ધરાય. હે વાતી ન કે એક કળે પી ગયા એટલે પૂરું. અત્યારે ઉનાળામાં સોડા ને એવું ના પીવા આવે. શેરડીનો રસ પીવાય થોડોક મોંઘો પડે નડે નહીં. ઓલો સોડા ને એવું તો નડે પછી. દર્શનભાઈ મીંડા પીવા કેવો લાગ્યો દર્શન? આમાં દર્શન ને ગળું ના ભાવે તીખું ને એવું હોય ને તો બહુ મજા આવે. કા સટપટ રાજવીર ને દેતા હોય. હજી ઘણો છે જો આપણે 300 રૂપિયાનો રવ લાવ્યા હતા. બીજા હું ના મારી ઉપર એટલે પ્રસાદી થઈ જાય અમારે. એટલું બધું ન લવાય એક વાર થારો રે પછી ન થારો રે પી જવાનો એ કઈ આરામ ન મૂકવાનો હોય. બધા ઘરમાં મૂકી દે બધા હોય તે એટલું હાલે. અરે ફૂટી રે નો શું ફૂટે. આ દીદી હાલો ડાયરો હવે આપણે હે ને પી લઈ રસ. હાસુ ડાયરેક્ટ કરશો મેં જો સરસ છે હો મિત્રો મજા આવે આવો રસ પીવાની. તાર નથી પીવાનો અંશિકા? કેમ કેમ નથી પીવાનો? હમણાં પી લીધો તો ફરી નથી પીવા? નહીં આ બેન ધરાઈ ગયા જો. શેરડીનો ઠંડો ઠંડો રસ પી લીધો મજા આવી ગઈ. કા નહીં વંશિકા? આપણે તો 2 કળશા ભરીને ઠપકારી લીધો. ધરાઈ ગયા. કા નહીં વંશિકા? 2 ગ્લાસ પી ગઈ હતી આપણે 1 ગ્લાસ અડધો અડધો જ ફૂટ્યો. એ ભલી થાય હાલે મારે કે તરબૂચ નો હાલ. તરબૂચ ક્યાં થાય? ક્યાં તરબૂચ થવાનું તરબૂચ ખાવા હાટું થઈને બોલો મિત્રો અમે વંશિકા બેન ને શેરડીનો રસ ના પીધો. બોલો એવી રીતના ઓલું શાક રોટલા ખાવાની જગ્યા રાખી હોત છે. વંશિકા શાક રોટલા ગળા હેઠા ને ઉતરતા કા એને હંતાય હે પાછી. પૂરું બેન ભૂલ્યા ઠાકુર તો ઓલી બાજુ દયણું કરે છે. અહીંયા તો આવી ગઈ તરબૂચ ખાવા કથરોઈ ને ખા ઓલી લે સાકુ ત્યાં પૂરો તરબૂચ ક્યાં હતા? ખૂટી રહ્યા તરબૂચ. ક્યાં દેશે? ખૂટી રહ્યા ને દેશે તરબૂચ. છે ગુરુ ક્યાં છે? ને મિત્રો અમારે રાજવીર હાટુ હે ને નવી સાયકલ આવી. હાલો બતાવું. આ રહી આપણે અમારે રાજવીર ભાઈ ની સાયકલ નવી. કાં છે ને કેવાની રાજવીર ને અમારે હાકે દર્શનભાઈ છે 5 સાયકલ. ઓ અમારે દર્શનભાઈ ને 5 સાયકલ થઈ ગઈ. હાલો હાલો હું ગાડી શીખી. કલ્પેશભાઈ કે અમારે ગાડી શીખવી. ગાડી શીખી મને ગાડી મંડી જા હાંકવા. ગાડી શીખી હાંકવા મંડી જા. હાલો મંદી હાંકવા. કોને આવું છે? હાલો એક મારીને મહિને હાંકવા. કે મારે આવું તો તમે 2 ઉલા ઉપર વયા જઈશું. એની ઉપર હાલો ચાલુ કરીએ. જા ગઈકાલે નવી સાયકલ આવી ગઈ. હા કાલે લાવ્યા હતા કા. તો હાલો ડાયરો હવે આપણે આ સાથે જ આજનો વ્લોગ કરી દઈશું અહીંયા જ પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે. પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ